विद्यार्थी मित्रों माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपનું स्वागत है। आज આપણે ધોરણ 1 अंग्रेजी विषय में अभ्यास करीशुं, जेमां આપણે આગળના વિડીયોમાં એ ઉચ્ચાર એટલે કે એ સ્વરવાળા આપણે સ્પેલિંગોનો અભ્યાસ કર્યો તો એ જે મેં 3 વિભાગમાં તમને લખાયા હતા, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। આ પ્રમાણે તમને સ્પેલિંગ લખાયા હતા અને ઉચ્ચાર સામે અર્થ પણ તમને लखाय तो ने समझाय तो कोने उच्चार कहवाय ने कोने अर्थ कहवाय। बराबर। हवे आपणे आगळनो टॉपिक छे आपणो के ए स्वर ए एटले के नीचेना समान उच्चारवाळा शब्दों लखो। समान उच्चारवाळा जुओ, समान उच्चारवाळा तो आपणी स्वापोथीमां आपेला छे। पहेला हूँ तमने स्वापोथीमां बतावुं ने पछी नोटबुकमां लखावुं। बराबर। तो पहला આપણે સ્વાપોથી દરેક જણ જોઈશું। જો સ્વાપોથીમાં ચેપ્ટર 5 રીડિંગ મોર વર્ડ્સ, એમાં એ સ્વરવાળા સ્પેલિંગો છે જે લખેલું છે સાઉન્ડ એન્ડ સે વર્ડ્સ, અક્ષર ઉચ્ચાર સાથે શબ્દો વાંચો, એટલે કે અવાજ રાગની સાથે એમ આપણે ઉચ્ચારો અહીંયા વાંચવાના છે। जो अँ एंट एंट एटले कीड़ी है, अँ एंट एंट एटले कीड़ी। एना अँ ए वाला स्वरना स्पेलिंगो आपेला छे जे समान उच्चार एटले के पाछळना अक्षरो समान होय। शुं होय? पाछळना दरेक अक्षरो समान बोलाता होय तेने समान उच्चारवाळा शब्दों कहेवाय। कई रीते तो जुओ, BAD बेड, DAD डेड, FAD फेड, HAD हेड, LAD लेड, MAD मेड, PAD पेड, SAD सेड, BAG बैग, FAG फैग, LAG लेग, NAG नेग, RAG रेग, SAG सेग, TAG टैग, WAG वेग, DAM डेम, HAM हेम, GAM जैम, RAM रैम, CAM सैम, YAM यम, BAN बन, KAN कैन, FAN फैन, MAN मैन। आ रीते जो पाछळना समान अक्षरो बोलाय छे, जे BAT बेट, CAT केट, TAX टेक्स, VAX वेक्स। बराबर। એટલે પાછળના અક્ષરો સમાન હોય ને સમાન અક્ષર ઉચ્ચાર થતો હોય તેને સમાન અક્ષર કહેવાય। બરાબર। તો આપણે હવે નોટબુકમાં હું તમને શીખવીશ કઈ રીતે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખાય। ચલો દરેક જણ નોટબુક લઈ લેશે। ચલો હવે આપણે નોટબુકમાં જોઈશું, દરેકે આ રીતે સૂચના મારવાની છે અને લખવાનું પણ છે આ રીતે। તો નીચેના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો। હવે અહીંયા આપણને જો આપેલું છે LAD લેડ, તો આપણે શું કરવાનું લખવા માટે સામે? તો પાછળના બંને અક્ષરો એમના એમ લખી દેવાના અને આગળનો કોઈ પણ અક્ષર લખવાનું। હવે કોઈ પણ અક્ષરમાં 5 અક્ષરો નહીં લખવાના। કયા 5 અક્ષરો નહીં લખવાના? આપણે સ્વર નહીં લખવાના। A, E, I, O અને U। आ 5 अक्षरों अहींया प्रथम अक्षर में आवा जोईए नहीं। बराबर। पहला अक्षर अहींया आ 5 मांथी एक पण अक्षर अहींया प्रथम आवो जोईए नहीं। आ खास ध्यान राखवानुं। एवी रीतना RAG रेग, तो आ 2 अक्षर आपणे लखी देवाना अने आगळ कोई पण अक्षर लखवानो आपणे व्यंजन। बराबर। व्यंजन याद राखवानुं कि व्यंजन आपणे कोई पण अक्षर लखवानुं। तो अहींया RAG रेग, SAG सेग, तमे कोई पण अक्षर मूकी शको आ 5 सिवाय। MAN मेन, तो M अने N पाछळ लखी देवानुं, आगळ कोई पण अक्षर लखवानुं। तो PAN पेन। ए रीते आपणे बीजो अक्षर जोईशुं। BAT बेट आपेलुं छे तो AT आपणे पाछळ लखी देवानुं ने आगळ कोई पण व्यंजन लखवानुं। तो CAT केट। TAX टेक्स, तो ए अने एक्स पहला लखी देवानो, आगळ कोईपण अक्षर लखवानो। तो आपणे एम लख्यो छे
તો TAX ટેક્સ, MAX મેક્સ, SAP શેપ, DAP ડેપ, FAG ફેગ, HAG હેગ. પાછળનો જુઓ સમાન છે, આગળનો કોઈ પણ અક્ષર લખી દેવાનું. આ 5 અક્ષર સિવાય કોઈ પણ અક્ષર લખવાનું. આ 5 અક્ષરો શું છે? સ્વર છે, માટે આપણે આ 5 અક્ષરો લખવાના નહીં, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આગળનો ટૉપિક આપણે અભ્યાસ કરીશું, જેમાં નીચેના ઉચ્ચાર પરથી સ્પેલિંગ લખો. હવે આપણે ઉચ્ચાર આપેલા હોય અને આપણે સ્પેલિંગ લખવાનો. સ્પેલિંગ એટલે ABCDના અક્ષરો લખવાના. ઉચ્ચાર કોને કહેવાય? તો વચ્ચે જે આપણે કૌંસમાં ચોપડીમાં લખતા હતા એ આ કબ જે લખ્યું છે એને ઉચ્ચાર કહેવાય, જે આપણે 3 ભાગ પાડીને પણ લખેલા છે. બરાબર. તો ઉચ્ચારમાં તમને ખબર પણ પડી ગઈ હશે. હવે અહીંયા બેગ આપેલું છે, તો સ્પેલિંગ આપણે લખવાનો છે, તો કઈ રીતે લખીશું? તો જો આ રીતે લખવાનું, તમને શીખવાડું. બનું બી, અર્ધગોળ આપેલું હોય તો એનું શું કરવાનું? A, અને ઘનો જી, BAG, બેગ એટલે દફતર. આ રીતે બનાવવાનું. બરાબર. પણ આ ક્યારે આવડે તમને? જ્યારે તમે ABCDના ઉચ્ચાર આવડતા હોય ત્યારે. ABCDના અક્ષર આપણે A, તો સામે A, Bનો બ એટલે કે Bનો બ, Cનો ક આવડતું હોય ને ત્યારે તમને આવડે. હવે અહીંયા છે લેગ. લેગ એટલે પગ. તો લનો L કરવાનો, ઉપર લની ઉપર અર્ધગોળ આપેલું છે તેનો A લખવાનો, અને ઘનો જી, LAG લેગ. એવી રીતના ટેપ આપેલું છે, તો ટનો ટી, અર્ધગોળનો A, અને પનો P, TAP ટેપ એટલે નળ. અહીંયા હટ આપેલું છે, તો હનો H લખવાનો, હની ઉપર અર્ધગોળ છે માટે એનો A કરવાનો, અને ટનો ટી, HAT હેટ એટલે ટોપો અથવા મેટ. મેટ એટલે ચટાઈ, તો મનો M, મની ઉપર અર્ધગોળ છે માટે એનો A, અને ટનો ટી, MAT મેટ એટલે ચટાઈ. અહીંયા કપ છે, તો કનો C, અર્ધગોળનો A, અને પનો P, CAP કપ એટલે કપ. એ રીતે અહીંયા આપણને ફેન આપેલું છે, તો ફનો F, અર્ધગોળનો A, અને નાનો N, FAN ફેન એટલે પંખો. અહીંયા સેટ આપેલું છે, તો સનો S, અર્ધગોળનો A, અને ટનો T, SAT સેટ એટલે સેટ. અહીંયા વેન. વેનનો વનો V, અર્ધગોળનો A, અને નાનો N, વેન એટલે વેન અથવા વાન. બરાબર. ચલો અહીંયા કેટ આપેલું છે, કેટ એટલે બિલાડી, તો કનો C, કની ઉપર અર્ધગોળ છે માટેનો A, અને ટનો T, CAT કેટ એટલે બિલાડી. મેપ. તો મનો M, મની ઉપર અર્ધગોળ છે માટેનો A, અને પનો P, MAP મેપ એટલે નકશો. બરાબર. આ રીતે તમારે સ્પેલિંગો બનાવવાના છે. અને સમાન ઉચ્ચારમાં પણ તમને ખબર પડી ગઈ છે. પાછળના બંને અક્ષરો સરખા લખવાના, આગળનો કોઈ પણ અક્ષર લખવાનો, અને સ્પેલિંગ આ રીતે બનાવવાના. બરાબર. તો અહીંયા સુધી તમારે લખવાનું છે. અસ્તુ. પ્રણામ.